ઓકે, કેમ છે વિદ્યાર્થી મિત્રો? શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 ધોરણ 9 ગુજરાતી મીડિયમ આપણો સબ્જેક્ટ એસએસ માં આપણે પાછા આવી ગયા છીએ. આપણે લાસ્ટ સુધી જોયું હતું કે જે પ્રમાણે સર જોન સાહેબની તટસ્થ નીતિ જોઈ, એના પછી વિલિયમ સાહેબની આપણે વેલેસ્લી સાહેબની સહાયકારી યોજનાઓ જોઈ, વિલિયમ સાહેબની આપણે ઉદાર નીતિ જોઈ અને છેલ્લે ડેલહાઉસીની ખાલસા નીતિ જોઈ. એના કારણે 1857 નો વિપ્લવ થયો હે ને 1857 નો વિદ્રોહ થયો એટલે કે આ લોકોની જે નીતિ હતી ભારતે ખાલસા કરવાની, એના કારણે લોકોમાં ઉગ્ર રોષ જાગ્યો અને એવું રોષનું પરિણામ હતું 1857 નો વિપ્લવ. ઝાંસીની રાણી હોય, તાત્યા ટોપે હોય, મુખી ગરબડદાસ હોય, ગુજરાતના વાઘેરો હોય, તો ઘણા બધા લોકોએ એનો વિરોધ કર્યો. 1857 નો પ્રથમ જે શહીદ હતો મંગલ પાંડે, આમિર ખાનનું એક મૂવી આવ્યું હતું, તમને યાદ હોય, મંગલ પાંડે એ 1857 નો પ્રથમ શહીદ હતો. હવે આથી આપણે વાત થોડી આગળ લઈ જવાની છે. તો શરૂઆત કરીએ છીએ પહેલી કે કંપનીના શાસનની આર્થિક અસર આપણી ઇકોનોમી ઉપર. જેમ કે કોરોનાના કારણે આપણો આર્થિક વ્યવહાર બધો બંધ છે, એટલે ઇકોનોમી ઉપર કેવી માર પડી છે કે બધા ધંધો રોજગાર બધું બંધ છે, એટલે ઇન્કમ આવતી નથી. તો સરકાર ઉપર જે માર પડી છે ઇકોનોમિક ઉપર, એવી જ આ કંપનીના શાસનમાં ભારતીય અર્થતંત્ર ઉપર આર્થિક અસરો કેવી ચળવઈ હતી અથવા કેવી આર્થિક અસરો થઈ હતી તે જોઈએ. પહેલું, 100 વર્ષના શાસનકાળમાં આર્થિક રીતે ગૌરવ ભર્યા દેશને ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવ્યો. સાહેબ, જે વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવતો હતો દેશ ભારત, કેવો તો કે સમૃદ્ધ દેશ હતો, આર્થિક રીતે ગૌરવભર્યું માન હતું વિશ્વમાં ભારત દેશનું, જે પોતે એક સમૃદ્ધ વિશ્વનો સમૃદ્ધ દેશ ગણાતો હતો, એવું ગૌરવભર્યું જેનું માન હતું, એ દેશ આ 100 વર્ષમાં કંપનીએ લૂંટી અને એવો ખાલસા કર્યો કે હવે આની ઓળખ શું છે તો કે ફક્ત ને ફક્ત એ દેશનું કામ શું, ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરવાનો, એટલે કે કાચો માલ પેદા કરવાનું, અને ઇંગ્લેન્ડના કારખાનામાં જે તૈયાર થયેલો માલ છે એ માલ માટે બજારની ગરજ સારનારો દેશ. એક સમયે વિશ્વનો સમૃદ્ધ દેશ, આર્થિક રીતે ગૌરવભર્યો જેનું નામ હતું, એવો દેશને આ અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 100 વર્ષમાં ધરતી ઉપર લાવીને ફેંકી દીધો અને ભારતને એટલો પાયમાલ કરી દીધો, એમનો એટલો ખાલસા કરી દીધો કે એ દેશ હવે ખાલી ફક્ત ને ફક્ત ઇંગ્લેન્ડને કાચા માલ માટે અને કારખાનામાં તૈયાર થયેલ માલના બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળની વાત કરીએ. જો એ વખતનું બંગાળ છે, બંગાળમાંથી કેટલી વસ્તુ નિકાસ, એટલે કે વેપાર, એનો વેપાર થતો. આયાત એટલે આપણે મંગાવવું અને નિકાસ એટલે મોકલવું. જો બંગાળની વાત કરીએ તો સુતરાઉ કાપડ, અને ગાંધીજીએ ખાદી પહેરવાનું આપણને કીધું. સુતરાઉ કાપડ, કાચું રેશમના કીડા આવે, એમાંથી રેશમ તૈયાર થાય, તો કાચું રેશમ, ખાંડ, શણ સૌથી વધારે આવતો ને બાંગ્લાદેશ, હે ને, તો પશ્ચિમ બંગાળ ને આ તો બંગાળ શણ, આ શણનો ઉદ્યોગ, મલમલની નિકાસ કરતું. મલમલ, આપણે મલમલનો તાકાની વાત કરતી કે મલમલનો તાકો એવો હોય કે ને આપણી વીંટી આવે ને આંગળી પેલો, એમાંથી કાઢો તો આખી સાડી મલમલનો તાકો આખો નીકળી જાય, અને આખા મલમલના તાકાને તમે વીંટળી અને નાનો કરો તો માચિસ બોક્સ આવે ને, માચિસ બોક્સ, એની અંદર ફિટ થઈ જાય મલમલનો તાકો. બંગાળ એટલું સમૃદ્ધ હતું કે સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. 1708 થી 1757 ની વાત છે. 1857 દ્વિમુખી શાસન પદ્ધતિ આવી. દ્વિમુખી શાસન પદ્ધતિ કોની? અંગ્રેજોની દ્વિમુખી શાસન પદ્ધતિ. દ્વિમુખી એટલે કે એમાં રાજાઓ તો હોય, એટલે કે નવાબને તો હોય જ, હે ને, આપણે વાત કરી હતી નવાબની, સિરાજુદ્દૌલાની, એની સામે ગવર્નર પણ હતો. તો આ દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળની આર્થિક ચમક જાગી પાડી. આર્થિક રીતે જે બંગાળ સમૃદ્ધ પ્રદેશ હતો, એની આર્થિક પરિસ્થિતિને ઝાંકી, એટલે કે બહુ ઓછી કરી દીધી.
જો હવે આની અસરો શું શું થઈ તો પહેલું કે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. જો ભારતનો ખેડૂત કેવો બન્યો? પાયમાલ અને દેવાદાર. કેમ કે ભારતમાં જે પાકતું હતું એ આ લોકોએ લઈ લીધું અને શું કીધું કે તમારે આ લોકો ઉપર અત્યાચાર કરવા લાગ્યા. હે પછી કાપડ ઉદ્યોગ પર જકાતનો વધારો. જકાત એટલે ટેક્સ. કાપડ ઉદ્યોગ ઉપર આ લોકોએ ટેક્સ નાખ્યો, વધારાનો ટેક્સ. એટલે કે જેટલો તમારે પૈસા તમારી જોડેથી લઈ લે તો તમે શું કરો? કાપડ ઉદ્યોગ બંધ કરો કે ટેક્સ ભરવાના વધારે પૈસા હોય. પાછા કેમ કરે કે વેપાર કરી બંગાળના જે કારીગરો હતા એમની પાસે આ લોકો ટૂંકી મુદતમાં એટલે કે ઓછા સમયમાં ચોક્કસ જથ્થામાં કાપડ આપવું જ. જે બંગાળના કારીગરો હતો ને એ જોડે આ લોકો લખાઈ લેતા અંગ્રેજો કે ચોક્કસ સમયમાં ઓછા સમયમાં તમારે ચોક્કસ જથ્થો ભારતને આપવાનો જ અંગ્રેજો. ભારતના વેપારીઓએ આટલા સમયમાં ઓછો સમય આપે, જથ્થો વધારે આટલો બનાવીને આપવાનો જ. અને જો આ લોકો ના આપે તો એમને મારે. આ કોન્ટ્રાક્ટ લખી લીધો એટલે એમને મારે, એમને અત્યાચાર કરવામાં, એમને જેલમાં પૂરવામાં આવે. તો એમની જેલની સજા અને આવી સજા થતી જેના કારણે આ લોકોએ છે આ ઉદ્યોગ કે ધીરે ધીરે છોડી દે. કંપનીના આગમન પહેલા ભારતમાં ગામડા સ્વાવલંબી હતા, એટલે કે પોતાના પગભર હતા, સમૃદ્ધ હતા. કેમ કે જો ગામડામાં ખોરાક મળી રહે, પાણી મળી રહે. બીજું કે એ લોકો કપડા પણ પોતે બનાવતા હતા, અનાજ પોતે પકવતા, કપડા પોતે બનાવતા. એટલે બધી વસ્તુ માટે એ ગામડું પોતાના પગભર હતું. એને બહાર ક્યાંય કોઈ પણ વસ્તુ લેવા જવાની જરૂર હતી નહીં. સિમ્પલ છે. હાલ પણ જો શહેર છે એ ગામડા ઉપર જ નિર્ભર છે. કેમ? અનાજ ક્યાંથી આવે? ગામડામાંથી. વાત કરો કે ફળ અથવા ફ્રૂટ અથવા શાકભાજી ક્યાંથી આવે? ગામડામાંથી. હે ને? તો ગામડું છે એ સ્વાવલંબી. પણ આ લોકોની જે ક્રૂર નીતિ હતી એના કારણે ગામડું અને ગામડાના ઉદ્યોગો છે એ ભાગી ગયા. જો કાપડ ઉદ્યોગ પર જકાતનો વધારો. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. આના કારણે ભારતનો જે કારીગર હતો એ કેવો થઈ ગયો? ગરીબ થઈ ગયો, બેરોજગાર થઈ ગયો. કેમ કે પોતે શેના માટે જાણીતો હતો? પોતાના કાપડ ઉદ્યોગ માટે અથવા શણનો જે વિકાસ કરતો હતો એના કારણે. તો આના અન્યાયથી જે મહેસૂલ નીતિ હતી કર ઉઘરાવવાની, એના કારણે શું થયું? ખેડૂત પાયમાલ બન્યો, દેવાદાર બન્યો. કેમ કે પૈસા લે અને કાપડ બનાવે, પણ આ તો શું કે ટૂંક સમયમાં માંગે એટલે પેલો ભરી ના શકે, એટલે પૈસા લઈ લે, મારે અને જેલ કરે. એટલે પાયમાલ પણ થયું, દેવાદાર પણ થયું. અને અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. જો કાપડ ઉદ્યોગ પર શું કર્યું? ખરાબ જકાત અને ટેક્સ ભરતો, અન્યાય કરવા લાગે. એટલે ભારતનો જે હુન્નર ઉદ્યોગને કચડી, ભારતનું જે હુન્નર હતું, ભારતનો જે પોતાનો કાચો માલનો જે ઉદ્યોગ હતો એને કચડી નાખવાનું રીતસરનું કામ આ સરકાર કરવા લાગી. જેના કારણે ભારતના ઉદ્યોગ ધંધા હતા એ તો ભાગી પડ્યા. ભારતમાં કોઈ વસ્તુ વધી નહીં. ભારતનો કારીગર ગરીબ ને બેરોજગાર થઈ ગયો. કંપનીનું આ શાસન હતું. જોઈ લો કે ભારત ક્યાં હતું? કે બંગાળ છે એ સૂત્ર વિશ્વમાં સમૃદ્ધ દેશ ગણાતો હોય ને એવું ગૌરવપૂર્ણ દેશ હતો. શું કર્યું? જો બંગાળની વાત કરીએ, સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું, આ બધું વેપાર કરતું અને સમૃદ્ધ બંગાળ અધિમુખી સાધન પદ્ધતિથી એકદમ ભાંગી પડી. હે ને? ભારતનો ખેડૂત પણ કેવો થઈ ગયો? પાયમાલ અને કાપડ ઉદ્યોગ પર જકાતનો વધારો કરવામાં, એટલે કે ટેક્સ ઉપર ટેક્સ નાખતા ગયા. જેના કારણે ભારતનો કારીગર છે વધારે ગરીબ અને દેવાદાર બની ગયો. કંપનીના શાસનમાં બીજા કંઈક સારા કામ પણ થયા હતા, એવું નહીં કે ખરાબ. સારા શું થયા હતા? તો જો કંપનીના શાસનમાં પ્રથમ રેલવે. ચલો રેલવેની આપણે વાત કરી કે ભારતમાં પ્રથમ રેલવે ક્યારે નખાઈ હતી? વાત કરી હતી આપણે, તમને ખબર છે ને કે પ્રથમ રેલવે કયા બે વચ્ચે નખાઈ હતી એ પણ વાત કરી હતી કે 1853 મુંબઈ અને થાણા વચ્ચે. વેરી ગુડ. તાર ટપાલ શરૂ કરી હતી, હે ને? તો મુંબઈ અને થાણા વચ્ચે. પછી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ વ્યવસ્થા શરૂ કરાઈ હતી. આગબોટ આપણે વાત કરી ને કે સ્ટીમરોને એની વ્યવસ્થા શરૂ કરાઈ. જેના કારણે ભારતના હાલનું જો મહાન બંદરો કયા? મુંબઈ ભારતનું સૌથી મોટું બંદર, મદ્રાસ એટલે ચેન્નઈ અને કલકત્તા. તો
તો આવા મહાબંદરોનો પણ વિકાસ થયો. હાલના જે મહાબંદરો આપણે કહીએ છીએ મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા છે દિલ્હી, તો આ બધાનો પણ વિકાસ આમના એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 100 વર્ષના શાસનની અંદર થયો. ડન. હવે આનાથી થોડા આપણે આગળ વધીએ અને જોઈએ કંપનીના શાસનની સામાજિક અસરો. આ આપણે જોઈએ એ કેવી હતી? આર્થિક અસરો. હવે જોઈએ સામાજિક અસરો. સામાજિક અસરોની વાત કરીએ કે ભારતના શાસનની સામાજિક અસરો. આ જોઈ આર્થિક અસરો. હવે વાત કરીએ છીએ આપણે સામાજિક અસરો. જો બ્રિટિશ વહીવટ દરમિયાન બ્રિટિશનો જે વહીવટ હતો તે સમયે વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. જો વર્તમાન પત્ર એટલે શબ્દ સમજો. શું લખ્યું? વર્તમાન પત્ર. વર્તમાન પત્ર એટલે સમાચાર પત્ર. સમાચાર પત્ર, સંદેશ, ગુજરાત સમાચાર આવા આવે છે ને વર્તમાન પત્રો ના એ વખતે અલગ અલગ હતા. તો વર્તમાન પત્રોનો વિકાસ થયો જેથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વચ્ચે. વાણી સ્વાતંત્ર્ય. જો આપણા બંધારણમાં પણ આપણને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે હે ને? 6 પ્રકારની સ્વતંત્રતા. વાણી, વિચાર અને અભિવ્યક્તિ. મતલબ તમે બોલવાની સ્વતંત્રતા છે. તમને બોલવાની સ્વતંત્રતા ના હોય તો તમે ભણી શકે, તમે બહાર જ ના આવી શકો હે ને? તમે કોઈની સામે બોલી શકો નહીં. બાકી તમે સ્કૂલમાં આવીને કહો સાહેબ અવાજ સંભળાતો નહીં, સાહેબ પકડી જેલમાં ગાલી દે. બોલ્યો કેમ? કેવી તકલીફ પડે? વાણી સ્વાતંત્ર્ય ના હોય તો તમે અવાજ તમને મન ફાવે એમાં તમે લઈ શકો છો ને? કોમર્સ, આર્ટ, સાયન્સ તમને જે ઈચ્છા હોય બની શકો છો. તમે બોલી શકો છો. ન્યૂઝ તો એ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર. પછી ગમે ત્યાં હરવા ફરવાનો અધિકાર, ધંધો રોજગાર કરવાનો અધિકાર, આ બધા સ્વતંત્રતાના અધિકાર તમને મળેલા છે સરકાર તરફથી આપણા સંવિધાનમાં આપેલા. વાણી, વિચાર, પછી એકઠા થવાનો, સભા યોજવાનો. વિચાર કરો કે એકઠા થવાનો, સભા યોજવાનો કે મંડળ રચવાનો અધિકાર ના હોય તો તમારા લગ્નમાં જો તમે 20 જણા ભેગા થયા તો પોલીસ આવીને પકડી જાય હે ને? વરરાજા ચોથો ફેરો પડે એટલે ઉઠાવે હેડો. કેમ? બધા ભેગા કેમ કરે? આ અધિકાર છીનવાઈ જાય. પણ આ અધિકાર તમારી જોડે છે. તો આવો એટલે કે આના કારણે વાણી સ્વાતંત્ર્ય એટલે બોલવાની ભાવના આપણી પ્રજામાં વિકસી. એ સમયે દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા. ખરાબ રિવાજો. કેવા ખરાબ રિવાજો? કે સતી પ્રથા. જો ખરાબ રિવાજોની વાત કરીએ આપણે. સતી પ્રથા એટલે કે જે સ્ત્રી છે એનો પતિ મૃત્યુ પામે એટલે એના પતિની સાથે આપણે એના જ્યારે કોઈ મૃત્યુ પામે એટલે આપણે એને અગ્નિ સંસ્કાર કરીએ, સ્મશાનમાં લઈ જઈએ અને સળગાવીએ. તો જ્યારે સળગાવે ત્યારે પતિની સાથે સાથે એની જીવતી જે પત્ની છે, એની વિધવા છે, એને પણ એના પતિની સાથે સળગાવી દેવામાં આવે. એટલે કે એ સળગે એની સાથે જ એ અગ્નિ સંસ્કાર કરી લે, એને કહેવાય છે સતી. તો આવી સતી પ્રથાઓ ચાલતી હતી. તે સિવાય પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ. જો સતી પ્રથા, પછી પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ. પુત્રીને દૂધ પીતી. પુત્રીને દૂધ પીતી એટલે શું? અત્યારે આમ જેમ બોટલમાં દૂધ આપીએ છીએ એમ નહીં. દૂધ પીતી એટલે કે જ્યારે નાની કોઈ બાળકી જન્મે છે, જો પુરુષ પ્રધાન દેશ ગણવામાં આવતો એટલે દીકરીને સાપનો ભારો કહેવામાં આવતો. અત્યારે તો દીકરીઓ ભણી ગણીને સાયન્ટિસ્ટ, ડોક્ટર હે ને બને છે. પણ પહેલા એમને બહુ નીચી નજરથી જોવામાં આવતી કે આ દીકરીઓ એટલે સાપનો ભારો. એટલે દીકરી જન્મે ને એટલે એને દૂધ ભરેલું વાસણ હોય ને એની અંદર ડુબાડી અને દીકરીને મારી નાખવામાં આવતી. સાહેબ વિચાર કરો, એક દીકરી જે હાલ જન્મી છે એવી દીકરીને દૂધના વાસણમાં ડબાડી અને મારી નાખવામાં આવતી. આવા રિવાજો ચાલતા. અત્યારે એનાથી મોટા રિવાજો. અત્યારે તો ચેક કરે પેટમાં કે બાળક દીકરો છે કે દીકરી. દીકરી હોય તો પેટમાં એને મારી નખાવે. એને બહારની દુનિયાએ નથી જોવાનું. સાહેબ આવા ક્રૂર લોકો. સાહેબ સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ છે અને દીકરો દીકરી બધા એક સમાન જ છે અત્યારે હે ને? દીકરો એક ઘર તારે, દીકરી બે કુળ તારે. એટલે કે એના પિતાનું અને એનું સાસરું બંને દીકરી તારે છે. તો દીકરી છે એ તો વાલનો દરિયો છે ને? દીકરી વાલનો દરિયો. હમણાં એક ગીત આવ્યું ને, તારી લાડકી મેં
તો દીકરી છે તો ખૂબ લાડકી છે, વાલનો દરિયો છે. પણ એ વખતે આ કુરિવાજો હતા કે સતી કરવાનો રિવાજ અને દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ. બાળ લગ્ન, સાહેબ બાળક ઘોડિયામાં એના લગ્ન ફિક્સ થઈ જાય કે તારા આની જોડે, પછી એ ગમે એવું પાત્ર ગમે કે ના ગમે એની જોડે આખો જન્મારો કાઢવાનો, એટલે બાળક ઘોડિયામાં એના લગ્ન થઈ જતા. બાળ લગ્ન હે ને. 3 કુરિવાજો આપણે જોયા: સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો અને બાળ લગ્ન. આવા 3 રિવાજો. ડન. બાળ લગ્ન. પણ અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારી, જો 3 વ્યક્તિને અહીંયા નામ દઉં છું. કોની કોની? કે સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ અને બાળ લગ્ન. આ 3 જે કુરિવાજો હતા તેની સામે કોઈ વિરોધ કર્યો હોય તો અંગ્રેજોના સંપર્કથી 3 વ્યક્તિ હતા. કોણ? પહેલા રાજા રામ મોહન રાય. ધન. બીજા કોણ હતા? તો કે દુર્ગારામ મહેતા. દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારી. આ 3 સમાજ સુધારક હતા. કોણ કોણ? રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારી. આ સમાજ સુધારક હતા જેમણે સમાજમાં ચાલતા સતી પ્રથા, બાળકીને દૂધ પીતી, બાળ લગ્ન, આવા જે કુરિવાજો હતા એમની સામે એમને અંગ્રેજોના સંપર્કમાં આવી આમાં સુધારો કરવાનો, એટલે કે આ કુરિવાજો દૂર કરાવવા કાયદા ઘડ્યા, હે ને. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતા અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. હવે ભારતનું જે માળખું હતું એ પણ હવે અંગ્રેજીકરણ થયું, એટલે કે એનું ઇંગ્લિશમાં અંગ્રેજો આવે એટલે હવે અંગ્રેજો આવે એટલે બધું જાણવું તો પડે. એટલે જે અંગ્રેજી જાણતા હતા એવા લોકોની પણ જરૂર ઊભી થઈ કે ભારતના પણ એવા લોકો હોય જે હિન્દી, ગુજરાતી એટલે કે ભારતની પ્રોપર ભાષા જાણતા હોય અને અંગ્રેજી પણ જાણતા હોય. જેના પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. કોનો? યાદ રાખજો, મેકોલે. સર થોમસ બેબિંગ્ટન મેકોલે. આપણો આઈપીસી છે ને 1833 માં આઈપીસી, ઇન્ડિયન પેનલ કોડ, આઈપીસી ઇન્ડિયન પેનલ કોડ. આ જે કાયદો છે એ બનાવનાર હતા આ સર થોમસ બેબિંગ્ટન મેકોલે. આ મેકોલેની પ્રેરણાથી સાહેબ અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ભારતમાં. અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો આ મેકોલેના કારણે, હે ને. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. બીજું નામ યાદ રાખજો, ચાર્લ્સ વુડ. આમની ભલામણોના કારણે ક્યાં ક્યાં? તો મુંબઈ, મદ્રાસ અને કલકત્તા, આ 3 જગ્યાએ યુનિવર્સિટીની સ્થાપના. જો ભારતમાં જે કુરિવાજો ચાલતા હતા, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો અને બાળ લગ્નનો, જેમાં અંગ્રેજો સાથે મળી રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી જેવા સમાજ સુધારકોએ આના માટે અંગ્રેજો જોડે કાયદા ઘડાવ્યા. ભારતનું જે આર્થિક તંત્ર હતું એનું અંગ્રેજીકરણ થઈ ગયું, એટલે કે અંગ્રેજો આવ્યા
તો એમનો જે કાનૂન છે એ પણ સમજી શકે અને ભારતીય ભાષા પણ સમજી શકે એટલા માટે અંગ્રેજી જાણકાર લોકોની જરૂર પડી, જેના માટે સર થોમસ બેબિંગટન મેકોલે આ મેકોલેને અથવા એમના પ્રયાસોને કારણે ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ ભારતમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવામાં આવ્યું. અને પછી આવ્યા ચાર્લ્સ વુડ સાહેબ, હે ને વાઇસરોય ચાર્લ્સ વુડ. આ ચાર્લ્સ વુડની મદદથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તા આ ત્રણ શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના શેની થઈ? યુનિવર્સિટી. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઉભો થયો. અંગ્રેજી શિક્ષણ મળ્યું એટલે ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ ઉભો થયો. સમય જતા તેણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારવાની પ્રક્રિયાને વેગ આપ્યો. અત્યારે હાલ જુઓ તો અંગ્રેજો કરતા પણ સારું અંગ્રેજી અને વધારે અંગ્રેજી વિશ્વમાં બોલતો કોઈ દેશ હોય તો ભારત. વિશ્વમાં સૌથી વધારે અંગ્રેજી ક્યાં બોલાય છે? ભારત. તો એ દેશ છે કે એ વખતે એ લોકોએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ માટે યુનિવર્સિટી ચાલુ કરી. એટલે હાલ વિશ્વમાં સૌથી સારું અંગ્રેજી બોલતો દેશ ભારત છે. ટૂંકમાં કહીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવ્યા હતા. ભારતમાં કંપની શાસને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી કરી. સારી અને ખરાબ એમ. સારી શું કર્યું કે રેલવે, તાર, ટપાલ આ રીતનો કે જે બોટો બનાવી છે અથવા આપણા બંદરો ઊભા કર્યા છે, યુનિવર્સિટીઓ ઊભી કરી, સારી અસરો નરસી કે ભારતને પાયમાલ કર્યું, ઉદ્યોગોને ભાંગી પડ્યા, દેશના જે ખેડૂતો હતા એ ગરીબ થઈ ગયા, પાયમાલ થઈ ગયા, હે ને એ દેવામાં ડૂબી ગયા. તો આવી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાનો લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ. અંગ્રેજે ભારતને ખાલસા કર્યું અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું. પણ એની અંદર ભારતમાં આવે, ભારતને ખાલસા કર્યા અને લઈ ગયા, એમાં પરોક્ષ રીતે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે સામે દેખાતું, પરોક્ષ એટલે જે દેખાતો નથી. પ્રત્યક્ષ આપણને કંઈ દેખાતું નથી, બરાબર? પ્રત્યક્ષ આપણી સામે તો શું દેખાય છે કે ભાઈ અંગ્રેજોએ આપણને ખાલસા કર્યા, ભારતમાંથી બધું લઈ ગયા. પણ પરોક્ષ રીતે જુઓ તો એને આપણને ઘણી બધી, જેમ કે આપણને એક કાયદો આપ્યો છે પ્રોપર, કાનૂન કઈ રીતે, દેશ કઈ રીતે ચલાવાય, હે ને એની સાથે સાથે આપણા અંદર રેલવે, આ તે એજ્યુકેશન ની અંદર પણ ભારતને આગળ લાવવા જે કાયદા છે અને જે કુરિવાજોથી ભારત દબાયેલું હતું એમાંથી આઝાદ કરનાર પણ અંગ્રેજો હતા. રાઈટ? તો અહીંયા આપણો આ બીજો પાઠ એટલે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય અંત આવે છે. બે વસ્તુ જોયું, સામાજિક અસરો જોઈ અને આર્થિક અસરો કે ભાઈ ભારતનો દેશ જે સમૃદ્ધ હતો એને આ લોકોએ કાચો માલ ને બધું લઈ જઈ અને ભારતને પાયમાલ કરી નાખ્યો. ભારતના ખેડૂતો ગરીબ થઈ ગયા, દેવાદાર થઈ ગયા, ભારતના ઉદ્યોગો ભાંગી પડ્યા, હે ને અને સામાજિક અસરો શું શું થઈ? તો કે સતી પ્રથા, બાળકને દુરુપયોગ કરવાનો, બાળ લગ્ન આ બધું બંધ થયું. જેમાં સમાજ સુધારક રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા અને બેરામજી દરબારીનો પણ સપોર્ટ હતો. મેકોલે દ્વારા ભારતમાં અંગ્રેજી શિક્ષણ ચાલુ થયું. ચાર્લ્સ વુડે મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના કરી. ડન. તો હવે આટલું છે. આવતા લેક્ચરમાં આપણે રિવિઝન તમે એકવાર કરી લેજો. ઝૂમ ઉપર આપણે રિવિઝન તો કરીશું, પણ નવા લેક્ચર સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય.